નમસ્કાર મિત્રો, ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત। મિત્રો, કપાસમાં સતત વેચવાલી સામે લેવાલીને કારણે ઉત્પાદન થયેલ સ્ટોક ઘટી રહ્યો છે। જો કોટન સંસ્થાઓ દ્વારા આ વર્ષની સિઝનમાં રૂનો પાક સરેરાશ 300 લાખ ગાંસડી માની લઈએ તો હવે 50 લાખ ગાંસડી આસપાસનો સ્ટોક બચ્યો કહી શકાય। હાલ ઉતાસણી નજીક છે ત્યારે આદિવાસી ભગિયા વતન તરફ જવાના હોય કપાસની જેમ અન્ય કૃષિ જણસીઓમાં પણ વેચવાલી વધી રહી છે, છતાં કપાસની બજાર સામાન્ય વધઘટે સ્થિર દેખાઈ રહી છે। રૂના ભાવ છેલ્લા 1-1.5 મહિનામાં ઝડપથી ખાંડીએ 5000 થી 6000 વધી ગયા છે। કપાસમાં ખુલ્લી બજારો ટેકાથી ઊંચી થઈ ગઈ છે। સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ થઈ ગઈ છે। આ વર્ષે એમણે દેશમાંથી 34 લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદ્યો છે। હવે ખરીદી બંધ કરી રૂની બજારમાં સરકારનું સીસીઆઈએ કપાસનું વેચાણ શરૂ કરતા ભારતમાં 2 લાખ ગાંસડી રૂની કપાસનું વેચાણ કર્યું છે। આ વખતે દેશમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીમાં સૌથી વધુ ખરીદી આંધ્રપ્રદેશમાંથી અને સૌથી મામૂલી ખરીદી ગુજરાતમાંથી કરી છે। હવે સીસીઆઈ પાસે 2 લાખ ગાંસડી રૂનો કપાસ વધ્યા પછી 32 લાખ ગાંસડી રૂનો કપાસ બચ્યો છે। કપાસના ખેડૂતો માટે વિતેલ ફેબ્રુઆરી મહિનો ભાવ સુધારવા બાબતે સારો રહ્યો। અડધો માર્ચ મહિનો કપાસની બજારો વધીને સ્ટેબલ થઈ રહી છે, ત્યારે કપાસની બજાર સામાન્ય વધઘટે થાક ખાતી હોય તેવું લાગી રહ્યું છે। હવે પછી કપાસ બજારને સપોર્ટ કરે એવું કોઈ નવું કારણ આવે તેની રાહ જોવી પડે। ન્યુયોર્ક વાયદામાં તેજી થયા પછી બજાર ઘટી છે। ચીનમાં રૂ વાયદા પણ ઘટીને આવી રહ્યા છે। હાલ રૂ વાયદો 95 સેન્ટની સપાટીએ છે। હાલ કોટન બજારમાં નિકાસનો વેગ જોતા લાગે છે કે સિઝન અંત સુધીમાં 25 લાખ ગાંસડીની નિકાસ થવાની શક્યતા છે। ગયા વર્ષ કરતા કપાસ સતત ઘસાતા આ સમયે પ્રતિમણ સરેરાશ ₹1600 બજાર પહોંચી છે। હાલ બજાર ચાલુ વર્ષે ઘટેલા ભાવ પછી સુધારો થઈને અત્યારે બજાર સરેરાશ 1600ની સપાટીએ સ્થિર થઈ ગઈ છે। રાજકોટ યાર્ડમાં શુક્રવારે 20,000 મણની આવક સામે ભાવ 1450 થી 1629 મળ્યા હતા। જામનગર યાર્ડમાં 8,368 મણની આવક સામે ભાવ ₹1200 થી 1460 સુધીના રહ્યા હતા અને ગોંડલ યાર્ડમાં 11,000 મણની આવક સામે ભાવ 1101 થી 1606 સુધીના મળ્યા હતા। કોટન માર્કેટમાંથી મળતી માહિતી મુજબ ગયા વર્ષે આ સમયે 8.25 લાખ રૂની આયાત થઈ હતી, તે આ વર્ષે 3.50 લાખ ગાંસડીની આયાત થઈ છે। તો ગત વર્ષે આ સમયે 182 લાખ ગાંસડી રૂનો કપાસ વેચાણ માટે બજારમાં ઠલવાયો હતો। માર્ચ એન્ડિંગનું વેકેશન અને હોળી ધૂળેટીની રજાને કારણે કપાસની હાલ આવકો થોડી વધીને 1 લાખ ગાંસડીની થઈ રહી છે। તો હવે એ જોવાનું રહ્યું કે માર્ચ એન્ડિંગ અને હોળી ધૂળેટી નજીક આવતા કપાસમાં ઘટેલ વેચવાલીમાં થોડો વધારો થયો છે, તેનાથી ભાવમાં શું અસર થઈ રહી છે। તો મિત્રો, અત્યારના ભાવ પ્રમાણે જે ખેડૂત પાસે કપાસ પડેલો હોય તેમને આ ભાવે થોડો ઘણો કપાસ વેચી અને પૈસા રોકડા કરી લેવા જોઈએ। મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો। મળીશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી જય કિસાન।